આ રાજા જે હઠ કરે એને રાજહઠ કહેવાય, સ્ત્રી હઠ કરે એને સ્ત્રી હઠ કહેવાય, બાળકો જે હઠ પકડીને બેસે એને બાળ હઠ કહેવાય, પણ આ પતિ જે હઠ કરે ને એને પીછે હઠ કહેવાય. આ કોદી ન કર્યો, ભૂકા કાઢી નાખે ઘણી વખત. હમણાં એક ભાઈથી જમીન વેચાઈ ગઈ, જમીન હશે ઘણી બધી, અને એમાંથી એક ભાગ વેચાઈ ગયો, અને ઉતાવળમાં વેચાઈ ગયો, ખબર નહીં વેચવાની હતી બીજી અને વેચાઈ ગઈ બીજી, અને દસ્તાવેજ થઈ ગયા ને કરાર થઈ ગયા ને પછી ખબર પડી કે લે આ તો આપણે પાણી વગરની જમીન વેચવાની હતી ને પાણીવાળી વેચાઈ ગઈ, હવે શું કરવું? જાય છે વકીલ પાસે. વકીલ સાહેબને કે સાહેબ થોડીક ઉતાવળ થઈ ગઈ. એ કે શું થયું? એ કે જમીન આપણે વેચવાની હતી બીજી અને વેચાઈ ગઈ બીજી, હવે કે શું કરવું? જમીન પાછી જોવે છે. તો ઓલા વકીલ સાહેબે તો આખો દસ્તાવેજ છે વાંચ્યો, અને એ વ્યક્તિને કીધું કે ભાઈ તમારી જમીન તો કદાચ તમને પાછી ન મળે, પણ એક રસ્તો છે. એ કે શું? એ કે અંદર કૂવો હતો, એમાં પાણી હતું ને પાણી, એનો આખા દસ્તાવેજમાં આપણે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, એટલે આપણે પાણીની માગણી કરીએ. જો કદાચ એ વ્યક્તિ કંટાળી જાય અને તમને જમીન પાછી આપી દે. એ કે બોલો શું કરવું? તો આ કરી નાખીએ, કેસ કરો. એ કે પણ એ કે 5,000 રૂપિયા ફી થશે. એ કે કાંઈ વાંધો નહીં, તમને 5,000 આપ્યા. અન ભાઈ દાવો માંડ્યો કે અમે તમને જમીન વેચી છે, પાણી નહીં, પાણી અમારા બાપનું છે, અમને પાછું આપો. અન અરજી ઓલા સામેવાળા વ્યક્તિ પાસે ગઈ, ઓલાએ વાંચ્યું, હારું એ કે આ તો આપણે ભૂલ થઈ ગઈ, દસ્તાવેજમાં આપણે ક્યાંય પાણીનો ઉલ્લેખ નથી. એ બીજા વકીલ પાસે ગયા. એ કે સાહેબ આવું થયું છે, જમીન આપણે ખરીદી પણ પાણીના લોચા છે, શું કરવું? વકીલ સાહેબ કે એક કામ કરો, 10,000 રૂપિયા ફી થશે, બોલો આપણે કેસ લડી લઈએ. તો હા તમ તાર આપ્યા લઈ જાઓ. અન ભાઈ કોર્ટની અંદર દાવો માંડ્યો. સામે ઓલા વ્યક્તિને બોલાવ્યા કે ભાઈ તમે જમીન વેચી? તો કે હા. એ કે પરફેક્ટ જમીન વેચી? તો કે હા. જમીનની અંદર કૂવો છે નથી વેચ્યો? તો કે નહીં. એ કે એની અંદર એલું પાણી છે તમે નથી વેચ્યું? તો કે નહીં. એ કે એક કામ કરો, તમને ઓર્ડર કરવામાં આવે છે કે તમારું પાણી અને તમારો કૂવો છે એ 15 દિવસની અંદર આ જમીનની અંદરથી હટાવી લેજો, નહીતર 15 દિવસ પછી દરરોજના 5,000 રૂપિયાનો દંડ થાય. બોલો લ્યો, હું વાત કરવી આમાં? ખરેખર આવું થાય ક્યારેક ક્યારેક. હમણાં એક દારૂડિયો છે, એમ ફૂલ લેરની અંદર તો પી ગયેલો ને બરાબર રાતનું ટાણું, અને સાયકલ ને નીકળ્યો ભાઈ, કીતડું 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 કીતડું, પંખા વગરની સાયકલ. અને એમાં બન્યું એવું કે સાયકલમાં પંચર પડ્યું. અને થયું એવું કે ન્યાથી સેજ આગળ હાલ્યો એટલે ઓલા પંચર વાળાની દુકાન જોયું તો બંધ. પંચર વાળો છે એ પાછળ જ રહેતો હશે, અને ન્યા જઈને એને જગાડ્યો, એ ઊભો થા ઊભો થા, મારી સાયકલમાં પંચર કરી દે પંચર. ઓલો ઊંધી ખોપરીને કે જા એક કામ કર, તું જો ને હવા ભરવાનો પંપ પડ્યો છે, ઈ હવા ભરીને વેતો થા. આને થયું કે હાલ ને ભાઈ હવા તો હવા. અન ભાઈ પંપ લીધો અને માંડ્યો આમ હવા ભરવા, માંડ્યો હવા ભરવા, માંડ્યો હવા ભરવા. થોડી વાર થઈ ને તો સાયકલમાં ફટાકડો થયો, ફટાક શેખાનો. અને બાજુમાં એક પોલીસ વાળો ઉભો હતો, ઉપાડીને 2 ચડાઈ ફાટ શેખાની. આ તો આમ પોલીસ વાળાની સામે એ કે એ સાયકલ મારી, હવા મેં ભરી, ફટાકડો મારી સાયકલમાં થયો, તો તે મને શું કામ માર્યો? ઓલો પોલીસ વાળો કે પેલા તું જો, તારી સાયકલ બાજુમાં પડી, આ તે મારી સાયકલમાં ફટાકડો કરી નાખ્યો. આવું થાય. ખબર નહીં, 2 દારૂડિયા હશે, ઈ રાત્રે બાઇક લઈને જતા હતા. હવે રાત્રિનું ટાણું ને રસ્તા પર જતા હતા એટલે અંધારું હોય, આણે લાઈટ શરૂ કરેલી.
અને પાછળ બેઠો બેઠો ઓલો દારૂડિયો પેલા દારૂડિયાની કેલા એ કે સામે બે બાઈક વાળા આવે છે. ખરેખર સામે ટ્રક આવતો હતો. તો ઓલો ડ્રાઇવિંગ કરતો તો ઈ કે ઉભો રે હમણાં હોશેથી કાઢી લઉં. બોલો લ્યો, હવે ન્યા વચ્ચેથી નીકળતી શું ખબર નહીં. અમાર મનિયો હમણાં ગાંડો થયો બોલો. ગાંડામાં બીજું કાંઈ નહીં. એક લવણ પકડ્યું, એમ કે એક વેન શરૂ કર્યું. મગજનો થોડોક આમ આટો ઢીલો થઈ ગયો છે ને એવું લાગ્યું. મારી જેમ પંખા વગરની સાયકલનો બિચારકને વેંત નહીં, અને મગજની અંદર એક આમ તૂન ચડી ગયું. બીજું કાંઈ ન કરે. બાઇક છે, બાઇક એને કિક મારે. એ હાલ બેજ અમારી ગાડીમાં. બસ આ બાઇક લેવાનું વેન કર્યું ને આ જે મળે એને એમ કે એ હાલ બેજ અમારી ગાડીમાં. અને એમાં ઘરના સભ્યો બધા ભેગા થયા. ઈ કે ભાઈ આને હોસ્પિટલ ભેગો કરો, આ વધારે ગાંડો થઈ જાય તો આપણે હેરાન થાવું. અને એમાં ઈ છે એને હોસ્પિટલ દાખલ કર્યો. મેન્ટલ હોસ્પિટલની અંદર ગયા. ડોક્ટર સાહેબ કે શું છે? ઈ કે ડોક્ટર સાહેબ બીજું કાંઈ કરતો નથી, ગાડીની કિક મારે અને શરૂ કરે હાલ બેજ અમારી ગાડીમાં. આટલું જ કરી કે ડોક્ટર સાહેબે ટ્રીટમેન્ટ શરૂ કરી. લગભગ 15 દિવસ જેવો ટાઈમ થયો અને ડોક્ટર તપાસમાં આવ્યા. અને બરાબર ઈ મનિયાની રૂમ પાસે ગયા ને, મનિયા ડોક્ટર સાહેબને કીધું, જો ડોક્ટર સાહેબ હવે છે ને હું હાવ હારો થઈ ગયો. કે મને જરાય આ ગાંડ પણ રહ્યું નથી, હાવ હારો થઈ ગયો. આજ તો તમારે મને રજા આપી જ દેવી પડે, આપી જ દેવી પડે. આપી દેશો ને? ડોક્ટર સાહેબ કે ઉભો રે, હમણાં હું સામે ઓલો રૂમ છે ને ન્યાય કે બીજા 2 દર્દી છે એની તપાસ કરતો હું. ત્યાં તો મન્યો કે ઓહો આટલા બધા તમે હાલીને જાઓ? ઈ કે ઉભા રહ્યો, બેજો અમારી ગાડીમાં. આને કોણ સમજાવે? ખબર નહીં. હમણાં એક ભાઈ નું હોન્ડા લીધું. હોન્ડા બોલો લ્યો, હોન્ડા. આમ તો આજ બધી ઓડી ગાડી ને આ બધી 4 વ્હીલ નો આનો જમાનો છે, પણ ખરેખર આ હોન્ડા લીધું. અને હોન્ડા લીધું અને હોન્ડા લઈને જતો તો આમ કરતો. અને થોડોક આગળ ગયો ને ત્યાં રિક્ષા વાળો મળ્યો. રિક્ષા વાળો તો રિક્ષાવાળાને કે હોન્ડા આવડે છે? હોન્ડા. આટલું કીધું તો રિક્ષાની સાઈડ કાપીને જતો રહ્યો. થોડી વાર થઈ તો 4 વ્હીલ વાળો આમ ભેગો થયો. એટલે 4 વ્હીલ વાળાને કીધું, એ હોન્ડા આવડે છે? હોન્ડા. આટલું કીધું તો એની સાઈડ કાપીને જતો રહ્યો. ત્યાંથી વળી થોડોક આમ સ્પીડમાં જતો છે. ટ્રક વાળો મળ્યો તો ટ્રક વાળાને કે એ હોન્ડા આવડે છે? હોન્ડા. ઓલો કાંઈ બોલી પેલા તો એની સાઈડ કાપીને જતો રહ્યો. આગળ ગયો તો એક બસ વાળો. બસ વાળાને કે હોન્ડા આવડે છે? હોન્ડા. એની સાઈડ કાપીને જતો રહ્યો. અને થોડોક આગળ ગયો ને ત્યાં ઊંડો ખાડો હશે, ખાડ્યું, એમાં ખાબકો ભાઈ. પાછળથી ઓલો બસ વાળો આવતો હતો, ટ્રક વાળો આવતો હતો, મોટર વાળો આવતો હતો, રિક્ષા વાળો આવતો હતો. 4 ભેગા થઈ ગયા. અને 4 ભેગા થઈને ઓલો ખાળિયા પડ્યો તો એને કે એ હોન્ડા આવડે છે? હોન્ડા. ઓલો કે નથી આવડતું. એટલે પૂછતો તો બ્રેક ક્યાં આવે છે? તો ભાઈ પેલા કહી દેવું છે ને કે મને નથી આવડતું, બ્રેક ક્યાં આવે છે. આવા લોસા થાય ઘણી વખત. ખરેખર આ પરણેલા પુરુષ છે ને, પરણેલા પુરુષ એની બેઇજ્જતી ક્યારે થાય ખબર તમને? બરાબર ઈ એમ કે બજારની અંદર ઈ વસ્તુ લેવા માટે ગયો હોય, પોતાનું બાળક હારે હોય, અને પોતાનું બાળક હારે હોય ને વસ્તુ આમ ખરીદતો હોય ને લેતો હોય, અને ત્યાં બાળક મોઢેથી હાથ પાડે, પપ્પા રેવા દેજો, લેતા નહીં, ઘરે મમ્મી ખીજા હે. આનાથી મોટી બેઇજ્જતી ક્યારે હોય? હમણાં એક ભાઈના લગ્ન થયા. લગ્ન થયા એટલે આમ સસરાએ જમાઈને કીધું, જો જમાઈ રાજ, આજથી હું તમને આ મારી દીકરીનો હાથ તમને સોંપું છું.
પણ યાદ રાખજો કે મારી દીકરીની આંખમાં કોઈ દી આંસુ આવવા ન જોઈએ. ત્યાં તો જમાઈ કે કાંઈ વાંધો નહીં સસરાજી, ડુંગળી તો હું મોળી નાખીશ, હું સમારી નાખીશ, પણ વાસણ તો તમારી દીકરીએ જ ઉટકવાના છે હો.